ગાઈસ આ બધા હેરાન કરે છે. તો ગાઈસ હવે અત્યારે મેં સાડી પહેરી લીધી છે ને હવે જાશું અમે દર્શન કરવા. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારે 11:10 થઈ છે અને અમે લોકો બસ જસ્ટ ફ્રી થયા છીએ. બહુ જાજુ કામ હતું. મમ્મીએ બધું નીચેનું કામ કર્યું, ફ્રીજ બધું સાફ કર્યું, મેં બધું ઉપરનું કામ કર્યું અને જો બસ હિંચકો બીચકો બધું ધોઈ નાખ્યું અને હજી નવરા થયા છીએ. હું ફ્રેશ થઈ છું. નાસ્તા પાણી સવારના કરી લીધા હતા અને ગેમ રમે છે ગાઈસ. કેટલા બિઝી યાર ગેમ રમવામાં. આવું છે તો કાંઈ નહીં, હાલો મળીએ હવે થોડી વારમાં. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા 12:30 અને હજી રસોઈ બનવા નથી, લાગી છે ભૂખ. અને તે વાતાવરણ 2 દિવસથી આવું ટપ ને ટપ રહે છે, તોય તાપ લાગે છે. બહાર રખડીએ ને તો તડકો નથી ને તોય તાપ લાગે, ગરમી એવી પડે છે. તારે રસોઈ બનાવે છે. તો ગાઈસ હવે અત્યારે 12 વાગવા આવ્યા છે અને અત્યારે હું રસોઈ કરું છું. ડુંગળી બટાટાનું શાક બનાવ્યું છે અને રોટલી અને કાંઈ બસ હવે થોડી વારમાં જમી લઈશું. અને મમ્મી બસ ફ્રીજમાં ગોઠવે એટલે ફ્રીજ સાફ કર્યું છે. સાફ કરવું છે, ખાલી છે ફ્રીજ તો. રોટલી જો હાલો મળીએ પછી સરબત બનાવીને ત્યારે. તો ગાઈસ હવે અત્યારે 4:30 થઈ ગયા છે અને અમે લોકો ઉઠી ગયા અને ચા પાણી નાસ્તો કરી લીધો છે અને છે ને હવે આ કામ કરીએ છીએ. મેં એમ છે કે સાંકળા છે ને ચારે બાજુથી નીકળી ગયા હતા, તો મમ્મી રોહિત અમે બધા છે ને રિપેર કરીએ છીએ. હવે થાય તો ઠીક છે, નગર મમ્મી ને પપ્પા જરા રમેલી જશે ને ત્યારે લેતા જશે. હવે થોડી વારમાં જાશું અમે વાવે ગણપતિ બાબા બેઠાડા છે, દર્શન કરવા જાશું. તો કાંઈ નહીં, મળીએ થોડી વાર. તો ગાઈસ હવે અત્યારે મેં સાડી પહેરી લીધી છે ને હવે જાશું અમે દર્શન કરવા વાવે. મસ્ત ગણપતિ બાપા બેઠાડ્યા છે અને આ ઘણા દિવસ થઈ ગયા જવું કરીએ છીએ, તો આ ટાઈમ છે તો જાય છીએ. ચાલો મળીએ આવ ત્યાં જઈએ. હવે અત્યારે જાય છે હું, અનિતા મામી, હંસા ફૂઈ ને મારી મમ્મી બધા જાય છીએ. હંસા ફૂઈ આગળ વહી ગયા, બહુ ઉતાવળો બાપા. મમ્મી હાડી પહેરાવી સાથે આવી ગયા છીએ અમે વાવે અને વાવની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં ત્યાં ગણપતિ બાપાની સ્થાપના કરી છે. પહેલાં શંકર ભગવાનના દર્શન કરશું ને પછી જઈશું ગણપતિ બાપા પાસે. જોયેલું છે, અગાઉના બ્લોગમાં આવેલું છે. તો બસ આગળ જઈશું. એક આની ઉપર ચાલતા બહુ બીક લાગે. હા ગરમી બહુ થાય છે 2-4 દિવસથી, કેમ કે વરસાદ જરાય નથી, વાદળા છે ને પવન તો જરાય એટલાય નથી. ચાલો ભોળેનાથના દર્શન કરી લે પછી મળીએ થોડી વાર. આખા ગામમાં બહુ ગરમી છે ને વાવની અંદર આવે તો ઠંડક લાગે છે. એ તો કહું કેવું લાગે છે અંદર, ઠંડક લાગે છે ને એવું છે. તો ગાઈસ હવે દર્શન કરીને બહાર નીકળ્યા છે. હવે જશે ગણપતિ બાપા પાસે. અહીંયા બાજુમાં મંડપ છે ને ત્યાં બાજુમાં ટાંકો છે પાણીનો અમારા ગામનો. હંસાભાઈ ઊભા નથી થઈ શકતા. તો ગાઈસ હવે દેવભૂમિ દેવળિયાના ગણપતિ બાપા
બહુ મસ્ત મૂર્તિ છે. બધા દર્શન કરજો ગણપતિ બાપાના. ગણપતિ બાપા કઈ ના મળે થોડી વાર. દર્શન થઈ ગયા છે ને આમ જાય છીએ ઘરે. હવે રસ્તામાં છીએ. બહુ મસ્ત મૂર્તિ બેઠાડી છે ગણપતિ બાપાને. બહુ જ મસ્ત ડેકોરેશન સરસ કર્યું છે. અમરેલી તો જવાનું નથી. અમરેલી જશું તો બતાવશું ક્યાં ક્યાં કેવી કેવી સ્થાપના કરી છે, કેવું ડેકોરેશન કર્યું છે. એમ તો કાંઈ નહીં, મળે ઘરે જઈને. ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 5:30 અને સાહેબ ગેમ રમે છે. બીજો કાંઈ કામ ધંધો નથી. ઓનલી ગેમ. ગાઈસ હવે અત્યારે 7:30 થઈ ગયા છે અને આજે મારે બનાવવાના છે આલુ પરાઠા. બરોબર, બાફીનાનો મસાલો કરી ફ્રીજમાં મૂક્યો છે. હવે 8 વાગે બસ બનાવવાના છે ગરમા ગરમ. ને રોહિતની ફરમાઈશ હતી આજ. હા, આલુ પરોઠા કેટલા દિવસથી ખાધા નહોતા ને એટલે મેં કીધું આલુ પરોઠા ખાઈએ એમ. તમને ભાવે છે મમ્મી આલુ પરોઠા? ભાવે તો વાંધો નહીં. માથી બને છે હારા ને? મસ્ત બને તો કાંઈ નહીં, બસ હાલ મળીએ હવે થોડી વાર. હવે અત્યારે વાગી રહ્યા છે 8 અને આજે તૃપ્તિ બનાવે છે આલુ પરોઠા. તો ગાઈસ અત્યારે 8 વાગી ગયા છે ને આજ રોહિતને ખાવા હતા આલુ પરોઠા. બરોબર, તો મસ્ત આલુ પરોઠાનો મસાલો તૈયાર કરીને આલુ પરોઠા બનાવું છું. તો ચાલો તમે બધા આલુ પરોઠા ખાઓ. અને કોને કોને ભાવે છે જરા કોમેન્ટ કરજો. મને તો બહુ ભાવે છે. તો કઈ રીતે વાગ્યા 9:30 અને આલુ પરોઠા ખાઈ લીધા. દહીં અને આલુ પરોઠા સમય થઈ ગયા ત્યારના. કેવા લાગ્યા? ખાઈ વાત ભાવ જ ને બહુ મસ્ત હતા. હું બનાવવા માટે નહીં તો ગાઈસ હવે અત્યારે 9:30 થયા છે અને હું ફ્રેશ થવા ઉપર આવી છું. પછી હમણાં નીચે જતી રહીશ. તો ગાઈસ હવે અત્યારે વાગ્યા હતા 10 ને હજી ગેમ રમતા હતા. એકચ્યુઅલી ખોટું હોય 10:30 ત્યાં બરોબર. અને ગેમ નહોતો રમતો. 10:30 વાગી ગયા? 10:30 થી ગયા. મારા હું ગેમ નહોતો રમતો. મારામાં છે ને આ એરટેલ છે એટલું ફાઇટ નથી આવતું. મારે 2 GB નું 2 GB જ આવે છે રોજનું. તો એમાંથી એને શું કરું બપોર મને કે હોટસ્પોટ કરો તે મારો એક રૂમ છે ને ત્યાં છે ને જીઓનું નેટ નથી આવતું એમ. મેં હોટસ્પોટ કર્યો ને 3 સિરિયલના એનો ભાગ ડાઉનલોડ કર્યો. મારું નેટ બધું પૂરું થઈ ગયું એટલે હું છે ને એમને ખાલી ફોન જોતો હતો. તો બસ આ હતું. તો આજ માટે જો તમને મારો લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવો લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.